પહેલા જોઈએ પ્રશ્ન નંબર 1 કે ભારતીય ફોજદારી ધારો 1860 એ કોના દ્વારા રચવામાં આવ્યો હતો? તો એ હતો લોર્ડ મેકોલે. ત્યારબાદ જોઈએ કે આઈપીસીમાં કુલ કેટલા પ્રકરણો છે? તો જવાબ આવશે 23. ઓકે મિત્રો, આ ખાસ યાદ રાખો કે આઈપીસીમાં 23 પ્રકરણો છે, જ્યારે એવિડન્સ એક્ટ એમાં કુલ 11 પ્રકરણો છે. ઓકે, આ બે પ્રશ્ન છે, કન્ફ્યુઝન થાય એવા. ત્યારબાદ જોઈએ કે આઈપીસીનો મુસદ્દો ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો સાલ યાદ રાખી લેવી, 1837માં. હવે જોઈએ કે ભારતીય ફોજદારી ધારો 1860 ક્યારે અમલમાં આવ્યો હતો? તો તારીખ છે 6 ઓક્ટોબર 1860માં. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ કે આઈપીસીમાં કુલ કેટલી કલમો આપવામાં આવી છે? તો છે 511 કલમો. ઓકે, આ પણ એક અગત્યનો છે કે આઈપીસીમાં 511 કલમો છે, જ્યારે આજે એવિડન્સ એક્ટ છે એમાં કુલ 167 એટલે કે 167 કલમો છે. તો આ પણ એક યાદ રાખી લેવું, બંનેનો ડિફરન્સ. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ કે ભારતીય ફોજદારી ધારો 1860 કયા રાજ્યોમાં લાગુ પડતો નથી? તો એ રાજ્ય છે જમ્મુ કાશ્મીર. ઓકે મિત્રો, આપણને ખબર જ છે કે જમ્મુ કાશ્મીરને પોતાનું અલગ જ બંધારણ છે, અને એ માટે આપણા ભારતીય બંધારણમાં કઈ કલમ છે? તો એ છે 370મી કલમ. ઓકે, ભારતીય બંધારણની કલમ છે. હવે જોઈએ કે આઈપીસીમાં કુલ કેટલા પેટા પ્રકરણો આપેલા છે? તો છે 3, અને પ્રકરણ કેટલા છે મુખ્ય? તો છે કુલ 23 પ્રકરણ. હવે 8 નંબરનો પ્રશ્ન જોઈએ કે આઈપીસીમાં કલમ 506 શેના માટે આપવામાં આવેલી છે? તો એ છે ગુનાહિત માટે શિક્ષા. ત્યારબાદ જોઈએ 9મો પ્રશ્ન કે બદનક્ષી માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે? તો એ છે 500, કલમ નંબર 500. એમાં બદનક્ષી માટેની શિક્ષાની જોગવાઈ કરેલી છે. હવે જોઈએ આજના લેક્ચરનો છેલ્લો 10મો પ્રશ્ન કે ગુના કરવાની કોશિશ માટે આઈપીસીના કયા પ્રકરણમાં આપવામાં આવી છે કલમ? તો એ જે ગુના કરવાની કોશિશ છે એ કલમ પ્રકરણ નંબર 23માં આપવામાં આવેલી છે. સૌપ્રથમ જોઈએ કે બદનક્ષીની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે? તો એ છે 499. ઓકે મિત્રો, તો અહીં બદનક્ષીની વાત કરી લઈએ કે બદનક્ષી શું છે. આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહેવા જઈએ તો એને માનહાનિ કહી શકીએ છીએ. મિત્રો, માનહાનિ એટલે એવી વસ્તુ કે જો કોઈ વ્યક્તિ હોય એ બીજા વ્યક્તિ માટે કોઈ ખરાબ વસ્તુ બોલે અથવા તો એના માટે કોઈ ખરાબ ઉચ્ચાર કરે, તદુપરાંત કે એ ખરાબ વસ્તુને જાહેર કરે, એટલે કે એની પબ્લિસિટી કરે, ન્યૂઝપેપરમાં છપાવે, કોઈ મેગઝીનમાં છપાવે, તો જેના લીધે એ વ્યક્તિની બદનામી થવાની શક્યતા હોય, તો એ ગુનાને આપણે કલમ નંબર 499માં મૂકી શકીએ છીએ અને બદનક્ષીમાં એને ગણી શકીએ છીએ. હવે જોઈએ 12 નંબર, જાનથી મારી નાખવાની ધમકી આપવી એ આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે? તો એ છે કલમ નંબર 506 બાય સેક્શન 2. કલમ નંબર 503માં ધમકીની વ્યાખ્યા આપેલી છે, અને એને લગતી સજાઓની જોગવાઈ એ કલમ નંબર 506માં કરવામાં આવી છે. એમાં ખાલી મારવાની એટલે કે ફ્રેક્ચર કરવાની ને એવી કોઈ ધમકી મળે તો એને 506/1માં મૂકવામાં આવે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિને જીવથી મારી નાખવાની એટલે કે એને ચપ્પુ મારવાની કે પછી એને જાનથી મારી નાખવાની ધમકી આવે તો એને 506/2માં મૂકવામાં આવે છે. હવે જોઈએ 13મો પ્રશ્ન કે આઈપીસીમાં રાજદ્રોહ માટે કઈ કલમ આપવામાં આવી છે? તો એ છે કલમ નંબર 124/A. તો મિત્રો, રાજદ્રોહ એટલે એવું કે કોઈ દેશના વિરોધમાં બોલવું, લખવું, અથવા તો જે કોઈ વસ્તુ દેશના વિરોધમાં ચાલી રહી હોય એ વાતને કે એ વસ્તુને સમર્થન આપવું, અથવા તો એવા ગ્રુપ જોડે જોડાવવું, કે તદુપરાંત કે રાષ્ટ્રીય ચિહ્નો હોય આપણા એમનું અપમાન કરવું, કે કોઈ પણ રીતે આપણા બંધારણને નીચું દેખાડવું, આ જે બધી છે એને રાજદ્રોહ તરીકે ગણવામાં આવે છે. અને આની સજા માટે આઈપીસીની કલમ નંબર 124A રાખવામાં આવેલી છે, જે અંતર્ગત વ્યક્તિને એટલે કે જે ગુનેગાર હોય એને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. આ ઉપરાંત 3 વર્ષની જેલ પણ થઈ શકે છે. હવે જોઈએ કે આઈપીસીની કલમ 415માં શેની જોગવાઈ કરવામાં આવી છે?
તો એ છે આઈપીસીની જે 415ની કલમ છે એમાં ઠગાઈની વ્યાખ્યા કરવામાં આવી છે. સામાન્ય રીતે ઠગાઈ કોને કહીશું? તો કોઈ વ્યક્તિને ચીટિંગ કરવી અથવા તો એની પ્રોપર્ટી પડાવી લેવી, તો એ ઠગાઈમાં આવશે. હવે જોઈએ કે ઘરફોડની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે? તો એ છે આઈપીસીની કલમ 445. ઘરફોડ એટલે કે કોઈ વ્યક્તિ કોઈના ઘરમાં પ્રવેશ કરે અથવા તો કોઈ ચોક્કસ ગુના કરવાના હેતુથી અંદર એન્ટ્રી કરે અને ગુનો કરી લીધા બાદ એ કોઈ પણ રસ્તેથી એ બહાર નીકળી જાય, તો એને આપણે ઘરફોડ કહીએ છીએ. આ ઉપરાંત એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી, ઓકે, ખાસ ધ્યાન રાખજો કે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ઘરફોડ કરે તો આવી ઘરફોડને રાત્રિ ઘરફોડ તરીકે પણ કહેવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાય છે એક્ઝામમાં કે રાત્રિ ઘરફોડ એટલે શું, તો યાદ રાખી લેવું. હવે આગળ જોઈએ કે આઈપીસીમાં પ્રકરણ 1માં કેટલી કલમો આપવામાં આવી છે? તો એ છે કુલ 5 કલમો આપેલી છે. ત્યારબાદ 17 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ફોજદારી ધારા કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે? તો વ્યક્તિની વ્યાખ્યા એ કલમ 11માં આપવામાં આવેલી છે. હવે કહીશું કે જંગમ મિલકત કોને કહેવાય? તો કે જે મિલકતને હેરવી ફેરવી શકાય તેને જંગમ મિલકત કહીએ છીએ. ત્યારબાદ 19મા નંબરનું જોઈએ કે જે કાયદો સમગ્ર ભારતને લાગુ પડતો નથી પરંતુ ચોક્કસ વિસ્તારને લાગુ પડે છે તેને શું કહીશું? તો એવા કાયદાને કહીશું સ્થાનિક કાયદો. ઓકે, જે સ્થાનિક કાયદો છે એ ચોક્કસ વિસ્તાર કે સ્થળ પૂરતો જ મર્યાદિત હોય છે, એને ભારતના બીજા ક્ષેત્રમાં લાગુ કરી શકાતો નથી. હવે જોઈએ છેલ્લો પ્રશ્ન આજના દિવસનો કે આઈપીસીમાં જીવન શબ્દનો શું અર્થ થાય છે? તો જીવન શબ્દનો અર્થ થાય છે માનવ જીવન. પ્રશ્ન નંબર 21 થી તો જોઈએ આઈપીસીમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો છે કલમ નંબર 40. ત્યારબાદ જોઈએ કોઈ વ્યક્તિ પરણેલી સ્ત્રીને ભગાડી જાય તો એને કેટલા વર્ષની સજા કરવામાં આવે છે? તો છે 2 વર્ષ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 23 કે રાજ્ય સેવકની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ નંબર 21માં રાજ્ય સેવકની વ્યાખ્યા આપી છે. કલમ નંબર 21 મુજબ રાજ્ય સેવક એટલે એવા વ્યક્તિ કે જેઓને ગવર્મેન્ટ હાયર કરે છે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કામ માટે અને દેશની સેવા માટે. આપણે રાજ્ય સેવકમાં ગણી શકીએ જે પણ સિવિલ સર્વન્ટ હોય છે એ બધાને. તદ ઉપરાંત આપણી 3 વિંગ્સ એટલે કે નેવી, આર્મી અને એરફોર્સ, એ 3 વિંગ્સના ઓફિસરોને પણ ગણી શકીએ. એ ઉપરાંત ન્યાયાધીશોની પણ એમને એમાં ગણના કરવામાં આવે છે. હવે જોઈએ 24 નંબર પ્રશ્ન કે આઈપીસીમાં કલમ 29 શાને લગતી છે? તો છે દસ્તાવેજ. હવે આ દસ્તાવેજ શું છે તો એ સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ ઉપર આંકડા, અક્ષર અને ચિહ્નો, ખાસ યાદ રાખજો કે આંકડા, અક્ષર અને ચિહ્નો એના દ્વારા કોઈ બાબતને વ્યક્ત કરવા માટે કે વર્ણવવા માટે એનો ઉપયોગ થતો હોય અથવા એનો ઉપયોગ પુરાવા માટે કરવામાં આવતો હોય એવો ઈરાદો હોય તો એ વસ્તુ હશે એ દસ્તાવેજ કહેવામાં આવશે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 25 કે ખોટી બનાવટ કરવી એ આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવેલું છે? તો એ છે કલમ નંબર 28. હવે મિત્રો આ ખોટી બનાવટ એટલે શું? તો ખોટી બનાવટ એટલે કે કોઈ ખોટી ચલણી નોટો, ટિકિટો, બનાવટી સિક્કાના સંદર્ભમાં આ શબ્દ વાપરવામાં આવે છે. જ્યારે કોઈ સરખાપણું રાખીને બીજી વ્યક્તિને છેતરવાના કે ઠગાઈ કરવાના ઈરાદાથી એ ખોટી વસ્તુઓ આપવામાં આવે છે ત્યારે આ ખોટી બનાવટ થઈ એમ કહેવાય. અને એના માટે આપણી આઈપીસીની કલમ નંબર 28ની જોગવાઈ કરેલી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 26 કે આઈપીસીમાં પ્રકરણ 2માં શાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે સામાન્ય સ્પષ્ટીકરણ. હવે જોઈએ 27 નંબરનો પ્રશ્ન કે શિક્ષાના પ્રકારો આઈપીસીના કયા પ્રકરણમાં આપવામાં આવેલા છે? પ્રકરણ 3માં. હવે જોઈએ પ્રશ્ન નંબર 28 કે આઈપીસીમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો કલમ નંબર 120A. જ્યારે 2 અથવા 2 થી વધુ વ્યક્તિ કોઈ અવૈધ કાર્ય કરે છે અથવા તો કોઈ સાદું કાર્ય કરવા માટે અવૈધ સાધનનો ઉપયોગ કરે છે અને એ જે કાર્ય કરે છે એનો આપણે આ અવૈધ એટલે કે આ ગુનાહિત કાવતરાની વ્યાખ્યામાં એનો સમાવેશ કરી શકીએ છીએ અને એના માટે કલમ નંબર 120A આપવામાં આવેલી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 29 કે આઈપીસીમાં પ્રકરણ 5 શેને લગતું છે? તો એ છે દુષ્પ્રેરણ અને એના અંતર્ગત પ્રકરણ 5માં 2 કલમોની
જોગવાઈ છે. એક તો આપણે આ ઉપર જોઈએ પ્રમાણે 120A અને 120B. હવે જોઈએ પ્રશ્ન નંબર 30 કે આઈપીસીના ગુનાહિત કાવતરા માટે શિક્ષાની કઈ કલમ આપવામાં આવેલી છે? તો એ માટે શિક્ષાની 120B કલમ આપી છે, જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, તો આઈપીસી 120B મુજબ વ્યક્તિને જે પણ ગુનેગાર હોય એને મૃત્યુ, ઉંમરકેદ અથવા 2 અથવા તો 2 થી વધુ વર્ષની કેદ પણ થઈ શકે છે. નથી આઈપીસીમાં કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવી છે? તો છે કલમ નંબર 52. હવે સમજીએ શુદ્ધ બુદ્ધિ એટલે શું. શુદ્ધ બુદ્ધિ એટલે યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને કરેલી અથવા તો માનેલી બાબત, જેને આપણે શુદ્ધ બુદ્ધિ કહી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 32. એકાંત કેદની સજાની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવે છે? તો કલમ નંબર 73માં એકાંત કેદ એની સજાની જોગવાઈ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 33 કે આઈપીસીમાં એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધી કરી શકાય? તો છે 3 મહિનાથી વધુ નહીં. ઓકે, તો આમાં પણ અલગ અલગ છે. એકાંત કેદમાં જો કોઈ કેદી હોય અને એમને ન્યાયાલય દ્વારા સજા કરવામાં આવી હોય 6 મુદ્દતની, એટલે કે 6 મહિના માટે એને જેલમાં રાખવાનો આવ્યો હોય, તો એ દરમિયાન વધુમાં વધુ 1 મહિના સુધી એને એકાંત કેદની સજા કરી શકાય છે. તે ઉપરાંત 1 વર્ષ માટે સજા થઈ હોય તો એને વધુમાં વધુ 2 મહિના, તેમજ જો એ કેદીને 1 વર્ષ કરતાં વધુ સમય સુધીની સજા કરવામાં આવી હોય તો એને વધુમાં વધુ 3 મહિના સુધી એકાંત કેદ માટે રાખી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 34 કે આઈપીસીના પ્રકરણ 5A શાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુનાહિત કાવતરાની. આપણે આગળના વિડીયોમાં ગુનાહિત કાવતરા વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 35. આઈપીસીની કઈ કલમમાં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવી છે? તો છે કલમ નંબર 29A. ખાસ યાદ રાખવું કે કલમ નંબર 29A એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવી છે એમાં. હવે જોઈએ પ્રશ્ન નંબર 36 કે મૃત્યુ પછી પોતાની મિલકતના માલિકી હક કોને આપવા તેવા પ્રકારના લખાણને શું કહેવામાં આવે છે? તો એને વસિયતનામું કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને વિલ કહેવાય છે. ત્યારબાદ જોઈએ 37મો પ્રશ્ન કે ઠગાઈ માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે? તો કલમ નંબર 417માં ઠગાઈ માટેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કલમ નંબર 417 અંતર્ગત વ્યક્તિને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તો બંને થઈ શકે છે. ત્યારબાદ જોઈએ 38મા નંબરનો પ્રશ્ન કે અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કઈ કલમમાં આપવામાં આવેલું છે? તો એ છે કલમ નંબર 84. અને આ કલમ નંબર 84 પ્રમાણે જો કોઈ અસ્થિર મગજની વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવે તો એને ગુનો ગણવામાં આવતું નથી. ત્યારબાદ જોઈએ 39મો પ્રશ્ન કે આઈપીસીમાં શિક્ષાનો પ્રકાર કઈ કલમમાં આપવામાં આવેલો છે? કલમ નંબર 53માં શિક્ષાનો પ્રકાર આપવામાં આવેલો છે. કલમ નંબર 53 મુજબ શિક્ષામાં ગુનેગારોના મોત અથવા આજીવન કેદ અથવા સખત કેદની અથવા તો એની સાદી કેદ, મિલકત જપ્તી અને દંડ કરવામાં આવે છે. હવે જોઈએ છેલ્લો આજના દિવસનો પ્રશ્ન 40મા નંબરનો કે આઈપીસીમાં પ્રકરણ 4માં શેની જોગવાઈ કરવામાં આવી છે? તો એમાં સામાન્ય અપવાદો આપવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 41 ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો ગણાશે નહીં એવું આઈપીસીમાં કઈ કલમમાં આપવામાં આવેલું છે? તો એ છે કલમ નંબર 77. અને કલમ નંબર 77 મુજબ જો કોઈ ન્યાયાધીશ હોય અને એનું ન્યાયિક કાર્ય કરતો હોય એ દરમિયાન કોઈ કૃત્ય કરે તો એને ગુનો ગણાતું નથી. હવે જોઈએ પ્રશ્ન નંબર 42 કે અધિનિયમનું નામ અને તેનો વિસ્તાર આ કાયદાને ભારતીય ફોજદારી અધિનિયમ કહેવાશે એવું કઈ કલમમાં આપવામાં આવ્યું છે? તો એ છે કલમ નંબર 1. ઓકે, અને કલમ નંબર 1માં કીધેલું છે કે આ અધિનિયમ ભારતનો ફોજદારી અધિનિયમ કહેવાશે અને તે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડશે. અને કેમ જમ્મુ કાશ્મીર સિવાય? તો આપણને ખ્યાલ જ છે કે જમ્મુ કાશ્મીર છે એને પોતાનું અલગથી બંધારણ આપવામાં આવેલું છે. મિત્રો, જેમ ભારતમાં આઈપીસી છે એટલે કે ભારતીય ફોજદારી ધારો, તો એ જ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આરપીસી છે એનું પૂરું નામ છે રણબીર પિનલ કોડ, અને આપણું ભારતનું આઈપીસી, જ્યારે જમ્મુ કાશ્મીરનું છે આરપીસી. યાદ રાખવાનું, બંને કાયદા તો સેમ જ છે. આપણા ભારતના જે આઈપીસી છે એમાં કુલ 511 કલમ આવેલી છે. એ જ રીતે આરપીસીમાં પણ 511 જ કલમો છે, ખાલી નામ જ અલગ કરેલું છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 43. ઓકે, થઈ ગયું કે કેટલી કલમો છે કુલ? તો છે 511. હવે જોઈએ પ્રશ્ન નંબર 44 કે આઈપીસી નું પ્રકરણ 17 શેના સાથે સંબંધિત છે? તો પ્રકરણ 17 એ મિલકત વિરોધના ગુનાને સાથે સંબંધિત છે. હવે જોઈએ
પ્રશ્ન નંબર 45 કે આઈપીસી એટલે શું? તો આઈપીસી નું પૂરું નામ તો આપણને ખ્યાલ જ છે કે ઇન્ડિયન પિનલ કોડ. તો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 46 તરફ જોઈએ કે આઈપીસી માં કલમ 53 મુજબ શિક્ષાના કેટલા પ્રકાર છે? તો કલમ નંબર 53 મુજબ શિક્ષાના કુલ 5 પ્રકાર ગણવામાં આવેલા છે. હવે જોઈએ 47મા નંબરનો પ્રશ્ન કે જમીન અથવા જમીન સાથે જોડાયેલા મિલકતને કેવી મિલકત કહી શકાય? તો એને આપણે સ્થાવર મિલકત કહીએ છીએ. પ્રશ્ન નંબર 48 કે જ્યાં એકલા ન્યાયાધીશ એકને જ ન્યાયિક કાર્ય કરવાની સત્તા આપેલ હોય તે સ્થળ ખાલી જગ્યા કહેવાય. તો એ સ્થળને કોર્ટ કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 49 કે કોઈ વ્યક્તિ કોઈ સાધન વડે કઈ કૃત્ય કરે અને તેનું સંભવિત પરિણામ જાણતો હોય તેમ છતાં તે કૃત્ય ઈરાદાપૂર્વક કરે તો એને શું કહેવાય? તો એને કહેવાશે સ્વેચ્છાપૂર્વક કૃત્ય કર્યું. મિત્રો આ સ્વેચ્છાપૂર્વકનું કૃત્ય એટલે કે જો કોઈ વ્યક્તિને ખબર હોય કે મારી જોડે ગન છે અને એ ગનનું ટ્રિગર દબાવવાથી સામેવાળી વ્યક્તિ એ મૃત્યુ પામવાની છે, એનું પરિણામ ખબર છે કે મૃત્યુ પામવાની છે, તે છતાં પણ એ આ કૃત્ય કરે છે અને એનો ઈરાદો કંઈક ચોક્કસ હોય કે એને મારી નાખવાનો હોય, તો આ જે કૃત્ય કરવામાં આવે એને સ્વેચ્છાપૂર્વક કૃત્ય કર્યું એમ કહીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 50 કે આઈપીસી ની કલમ 52A શાને લગતી છે? તો એ છે આશરો આપવો. મિત્રો આ જે આશરો આપવો એ શબ્દ છે એ કોઈ વ્યક્તિ જ્યારે પકડાઈ જતી હોય અને એના બચાવ કરવા માટે જો કઈ જગ્યાએ એને સંતાડવા માટે આશ્રય, ખોરાક આપવો, નાણાં આપવા, હથિયાર આપવા અથવા તો વાહન પૂરું પાડીને મદદ કરવામાં આવે એનો સમાવેશ થાય છે. તો આ હતા આજના પ્રશ્નો. જો મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં દેખાતા બેલ આઇકોન ઉપર ક્લિક કરી લો કે જેથી હું જ્યારે નવો વિડીયો અપલોડ કરું તો આપને સમયસર નોટિફિકેશન મળી રહે.